વાક્ય નંબર 751. I am going to buy some materials today. હું આજે કેટલીક વસ્તુઓ ખરીદવા જઈશ અથવા જઈ રહ્યો છું. સમ એટલે થોડું, કંઈક. મટીરિયલ્સ એટલે વસ્તુઓ, ચીજ વસ્તુઓ. ટુડે એટલે આજે. ગોઈંગ ટુ બાય એટલે વિચારી રહ્યો છું અથવા જવાનો છું અથવા જઈશ. વાક્ય નંબર 752. I get up at 6 every day. હું દરરોજ 6 વાગે ઉઠું છું. ગેટ અપ એટલે ઉઠી જવું અને વેકઅપ એટલે ફક્ત આંખ ખોલીને પથારીમાં પડ્યા રહેવું. પથારી છોડીને ઊભા થાવ તો જ ગેટ અપ કહેવાય. અને આ ભાઈ રોજ સવારે 6 વાગે ઉઠી જાય છે. વાક્ય નંબર 753. I usually get up at 8 o'clock. હું સામાન્ય રીતે 8 વાગે ઉઠી જાઉં છું. આ ભાઈ 8 વાગે ઉઠે છે તોય સારું કહેવાય. ઘણા તો 8 વાગે ઉઠવામાં ટોર્ચર લાગતું હોય, યા તો બહુ વહેલા ઉઠાડે છે એવું લાગતું હોય. ભાઈ 8 વાગે ઉઠી જાય છે એ સારું કહેવાય. વાક્ય નંબર 754. Would you mind speaking a little softer please? શું તમે થોડું ધીમેથી બોલી શકો છો? ધીમેથી એટલે સ્પીડમાં નહીં, પણ અવાજ નીચો કરીને સોફ્ટર, એમ શાંતિથી બોલો, મૃદુતાથી, નમ્રતાથી બોલો. વુડ યુ માઇન્ડ એટલે શું તમે આવું કરી શકશો? તમને વાંધો તો નથી ને આવું કરવામાં, એમ કેવું હોય ત્યારે વુડ યુ માઇન્ડ આવે. વુડ યુ માઇન્ડ એટલે તમને આમ કરવા વાંધો તો નથી ને. સ્પીકિંગ આ લિટલ સોફ્ટર, થોડું ધીમેથી બોલશો પ્લીઝ. વાક્ય નંબર 755. ડુ યુ નો હાઉ ટુ યુઝ અ કમ્પ્યુટર? ડુ યુ નો શું તમે જાણો છો? હાઉ ટુ યુઝ કેવી રીતે ઉપયોગ કરો? આ કમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે શું તમે જાણો છો? વાક્ય નંબર 756. વુડ યુ પ્લીઝ એક્સપ્લેન ધ રૂલ્સ ટુ મી? વુડ હોય એટલે વિનંતી, કે શું તમે આમ કરી શકશો? એક્સપ્લેન કરવું એટલે સમજાવવું. ધી રૂલ્સ એટલે નિયમો. ટુ મી એટલે મને. શું તમે મને નિયમો સમજાવી શકશો? વાક્ય નંબર 757. ધીઝ આર ધી પીપલ હુ સો ધી એક્સપ્લોઝન. ધીઝ આર ધી પીપલ, જો આ ધીઝ છે, THIS, ધીઝનું બહુવચન છે. આર ધી પીપલ, આ એ લોકો છે. હુ એટલે કોણ, અને અહીં હુ એટલે કે જે લોકો. કોણ કે જે લોકો. શો ધી એક્સપ્લોઝન, વિસ્ફોટ જેમણે જોયો હતો. સીનું ભૂતકાળનું રૂપ સો, SEEC એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ સો એટલે જોયું. ધી એક્સપ્લોઝન એટલે વિસ્ફોટ, આ એ લોકો છે કે જેમણે વિસ્ફોટ જોયો હતો. વાક્ય નંબર 758. અમન ઇઝ એન એક્ટિવિસ્ટ ઇન હિઝ કમ્યુનિટી. અમન તેની સોસાયટીમાં એક્ટિવિસ્ટ છે. એક્ટિવિસ્ટ એટલે કાર્યકર્તા. કમ્યુનિટી એટલે કોઈ પણ સોસાયટી કે સમાજ કે સંગઠન. વાક્ય નંબર 759. અમન ઓલવેઝ વોન્ટેડ ટુ જોઈન ધી એરફોર્સ. વોન્ટેડ ટુ જોઈન એટલે જોડાવા ઈચ્છતો હતો. ધી એરફોર્સ એટલે એરફોર્સ એટલે વાયુદળ. અને ઓલવેઝ વોન્ટેડ એટલે હંમેશા જોડાવા માંગતો હતો, કે હંમેશાથી એની ઈચ્છા હતી, પહેલેથી એની ઈચ્છા હતી કે વાયુદળમાં જોડાય. વાક્ય નંબર 760. અમન પુટ હિઝ મની ઇન ધી બેંક. અમને તેના પૈસા બેંકમાં મૂક્યા. પુટ એટલે મૂકવું, ઇન ધી બેંક એટલે બેંકમાં, મની એટલે પૈસા. પુટનું ભૂતકાળનું રૂપ પણ પુટ જ થાય. પુટ 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 ત્રણેય રીતે પુટ જ આવે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.